ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન પ્રકરણ 18 ભાવધારો અને ગ્રાહક સુરક્ષા. એમાં આજે આપણે ગ્રાહક સુરક્ષાના ઉપાયો એ વિશે અભ્યાસ કરવાનો છે. ગ્રાહક સુરક્ષા ક્ષેત્રે 4 પ્રકારે ઉપાયો હાથ ધરવામાં આવ્યા છે, જે નીચે મુજબ છે. ત્રિસ્તરીય અર્ધન્યાયી અદાલતો, એમાં જિલ્લા ફોરમ, જિલ્લા મંચ, રાજ્ય કમિશન, રાજ્ય ફોરમ. ત્રીજું છે રાષ્ટ્રીય કમિશન, રાષ્ટ્રીય ફોરમ. ગ્રાહક મંડળો એટલે કે ગ્રાહક સુરક્ષા પરિષદો. છે જાહેર વિતરણ પ્રણાલી પીડીએસ. તોલમાપ, ચીજ વસ્તુઓની શુદ્ધતા અને પ્રમાણિત કરતું તંત્ર. એ પ્રમાણે આજે આપણે એક મુદ્દાની છણાવટ કરી લઈએ કે ત્રિસ્તરીય અર્ધન્યાયી અદાલતો કે રાષ્ટ્રીય સુરક્ષા ધારો 1986 અન્વયે કેન્દ્રીય ગ્રાહક સુરક્ષા કાઉન્સિલ રાષ્ટ્રીય ઉપભોક્તા આયોગની રચના કરી છે. રાજ્ય કક્ષાએ રાજ્ય ઉપભોક્તા આયોગની રચના કરી છે. આ કમિશનો હેઠળ ગ્રાહક સુરક્ષા કાયદા હેઠળ નિયમો ઘડાયા છે. રાષ્ટ્રીય ગ્રાહક તકરાર પંચે ત્રિસ્તરીય અદાલતનું માળખું ઉભું કર્યું છે અને ગ્રાહક ફોરમ કે કમિશનોની કાર્યવાહી માટે ધારા ધોરણો ઘડ્યા છે. એટલે ત્રિસ્તરીય અર્ધન્યાયી અદાલતોની વાત કરીએ. પછી છે જિલ્લા ફોરમ, જિલ્લા મંચ, કે પ્રત્યેક જિલ્લામાં મોટી ભાગે એક અદાલત હોય છે. સૌથી મહત્વપૂર્ણ અદાલત છે જે ગ્રાહકોની ફરિયાદોનો અભ્યાસ કરીને ન્યાયિક નિકાલ કરે છે. ગ્રાહકને થયેલ નુકસાન બદલ વળતર અપાવે છે. દેશમાં અંદાજે 571 ગ્રાહક જિલ્લા ફોરમો કાર્યરત છે. આ કોર્ટમાં અત્યારે રૂપિયા 20 લાખ સુધીના વળતરના દાવાઓ માટે તેની નિર્ધારિત ફી ભર્યાથી અરજી કરવામાં આવે છે. જિલ્લા ફોરમના નિર્ણયથી નારાજ થયેલ પક્ષકાર નિર્ણયની જાણ થયાના 30 દિવસમાં રાજ્ય કમિશનમાં અપીલ દાખલ કરી શકે છે. જો કે તે પૂર્વે તેણે વળતરની દાવાની રકમની 50% કે રૂપિયા 25,000 જે ઓછું હોય તે નિયત શરતોએ ડિપોઝિટ જમા કરાવવાની હોય છે. આ થઈ જિલ્લા ફોરમની વાત. રાજ્ય કમિશન સ્ટેટ રાજ્ય ફોરમ, તો દેશમાં અંદાજે હાલ 35 લાખ રાજ્ય ફોરમો કાર્યરત છે. 2 લાખથી 1 કરોડ રૂપિયા સુધીના વળતરની દાવાની રકમ માટેની ફરિયાદ નિર્ધારિત ફી ભર્યેથી દાખલ થઈ શકે છે. જિલ્લા ફોરમથી નારાજ થયેલ કોઈ પણ પક્ષકાર હુકમની તારીખથી 30 દિવસમાં ઠરાવેલ નમૂનામાં અને દાવાની રકમના 50% અથવા તો રૂપિયા 35,000 ડિપોઝિટ ભરેથી રાષ્ટ્રીય કમિશનમાં અપીલ કરી શકે છે. ત્રીજું છે રાષ્ટ્રીય કમિશન, રાષ્ટ્રીય ફોરમ. 1 કરોડથી વધુ વળતરના દાવા અંગેની અરજીઓ તેની નિર્ધારિત ફી કોર્ટમાં ભરેથી દાખલ થઈ શકે છે. 5 સભ્યોની બેન્ચ આ કમિશનના સભ્યો હોય છે. રાજ્ય કમિશન અને રાષ્ટ્રીય કમિશને શક્ય એટલો વહેલો એટલે કે અરજી દાખલ કર્યાના 90 દિવસમાં અરજીનો નિકાલ કરવાનો છે. રાષ્ટ્રીય કમિશનથી નારાજ થયેલ વ્યક્તિ કે પક્ષકાર આ કમિશનના હુકમથી 30 દિવસમાં સુપ્રીમ કોર્ટ એટલે કે સર્વોચ્ચ અદાલતમાં નિર્ધારિત શરતોએ અપીલ દાખલ કરી શકે છે. જો કે અપીલ પૂર્વે પક્ષકાર વળતર દાવાની રકમના 50% અથવા 50,000 બેમાંથી જે ઓછું હોય તે ડિપોઝિટ પેટે કોર્ટમાં જમા કરાવવાનું હોય છે. જો કોઈ વ્યક્તિ આ 3 અદાલતો પૈકી
જે તે અદાલતોએ કરેલા હુકમનું પાલન ન કરે તો સજા અથવા દંડ કે બંને શિક્ષા પાત્ર ઠરે છે. બીપીએલ હેઠળની વ્યક્તિઓએ સિનિયર સિટીઝન્સ અને વિકલાંગ વ્યક્તિઓ કેટલીક શરતોને આધીન ફી ભરવામાંથી મુક્તિ આપવામાં આવે છે અને જિલ્લા મફત કાનૂની સેવા, માર્ગદર્શન, કાનૂની સહાય, માર્ગદર્શન અને વકીલની મફત સેવા પૂરી પાડવામાં આવે છે. એટલે આ પ્રમાણે ગ્રાહક સુરક્ષા માટે જે ક્ષેત્રીય ન્યાયિક અદાલતોની રચના કરી જિલ્લા ફોરમ છે, રાજ્ય ફોરમ અને રાષ્ટ્રીય કમિશન આ જુદી જગ્યાએ જુદા જુદા વળતરના દાવાઓ રજૂ કરવામાં આવે છે. બીજું છે ગ્રાહક મંડળો એટલે કે ગ્રાહક સુરક્ષા પરિષદો. આ અધિનિયમ હેઠળ તાલુકા, જિલ્લા, રાજ્ય તથા રાષ્ટ્રીય કક્ષાએ સરકાર માન્યતા પ્રાપ્ત ગ્રાહક મંડળો સ્થાપવામાં આવ્યા છે. આ ગ્રાહક મંડળો કે પરિષદો બિન રાજકીય અને બિન ધંધાકીય ધોરણે ગ્રાહકો દ્વારા સ્વૈચ્છિક રીતે રચાયેલા ગ્રાહક મંડળો છે. આ ગ્રાહક મંડળોનો મુખ્ય હેતુ ગ્રાહકોના અધિકારોએ જાગૃતિ તથા પ્રોત્સાહન આપવા તથા તેમના હકોની સુરક્ષા માટેની નીતિઓ ઘડતરમાં સરકારોને મદદ કરવાનો છે. ગ્રાહકોના અધિકાર, કાયદાની જોગવાઈની વખતોવખત સમીક્ષા કરે છે. ધારાકીય જોગવાઈમાં સુધારા અંગે સરકારને સૂચન કરે છે. એટલે ગ્રાહક મંડળો ગ્રાહક જાગૃત ઝુંબેશ, ગ્રાહક શિક્ષણ આપે છે. ગ્રાહકોના અધિકાર, ફરજો, વિવિધ પ્રકારે થતા શોષણ તેનાથી કેવી રીતે બચી શકાય એની કાયદેસરની જોગવાઈઓ જેવા મુખ્ય વિષયોનું માર્ગદર્શન પૂરું પાડે છે. આ મંડળો કે સંગઠનો દ્વારા ગ્રાહક સુરક્ષા, ઇનસાઇટ, ધી કન્ઝ્યુમર, ગ્રાહક મંચ જેવા સામયિકો, ત્રિમાસિક મેગેઝીનો પ્રકાશિત કરીને ગ્રાહક જાગૃતિ ફેલાવવાનું કાર્ય કરી રહ્યા છે. ગ્રાહકની ફરિયાદોનું નિવારણ લાવવામાં મદદરૂપ બને છે. આ ગ્રાહક મંડળોનું કાર્ય છે કે બિન રાજકીય, બિન ધાર્મિક, ધંધાકીય ધોરણે જે ગ્રાહકોના સ્વૈચ્છિક મંડળો રચીને ગ્રાહકોના અધિકારો પ્રત્યે જાગૃતિ લાવી અને પ્રોત્સાહન પાડવું એ નીતિઓના ઘડતરમાં સરકારને મદદ કરે છે. એટલે એમણે ગ્રાહકો મંડળો દ્વારા ગ્રાહક ઝુંબેશ અને શિક્ષણ આપી ગ્રાહકોના અધિકારો, ફરજો પ્રત્યે કે બચી શકાય એની માહિતી અને માર્ગદર્શન પૂરું પાડે છે. ક નંબર છે જાહેર વિતરણ પ્રણાલી, પીડીએસ. જાહેર વિતરણ જે પ્રણાલી મારફતે વ્યાજબી ભાવની દુકાનો દ્વારા નિયમિતપણે સારી ગુણવત્તાનો માલ નિયત જથ્થામાં રાહત દરે અનાજ કે અન્ય વસ્તુઓ પૂરી પાડે છે, જે થકી ગરીબ ગ્રાહકોને ખુલ્લા બજારમાં વધુ ભાવ લેવાના, હલકી જાતના ગુણવત્તાવાળા માલ સામાન કે ઓછી માત્રામાં મળતી વસ્તુઓ દ્વારા થતા શોષણથી બચાવે છે. વેપારીની ભ્રષ્ટ રીત રસમો સામે જાહેર વિતરણ પ્રણાલી દ્વારા અંકુશમાં રહે છે. બીજો છે તોલમાં અને એ ચીજ વસ્તુઓની શુદ્ધતાને પ્રમાણિત કરતું તંત્ર. એ દ્વારા છે કે ગ્રાહકોના સ્વાસ્થ્ય અને સલામતીના રક્ષણ અર્થે સરકારે કેટલીક કાયદાધીન સંસ્થાઓની સ્થાપના કરી છે, જે ઉત્પાદકો દ્વારા તૈયાર થયેલ માલ સામાન, વસ્તુઓની ગુણવત્તા, શુદ્ધતાની ચકાસણી કરે તેને પ્રમાણિત કરવાનું કાર્ય કરે છે. એટલે ભારત સરકારે ગુણવત્તાનું નિયમન કરવા 1947માં ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ISI નામની સંસ્થા સ્થાપી. એટલે આપણે ISS નો માર્કો કહીએ છીએ તે, જે પાછળથી ઈસવીસન 1986માં બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ નામે ઓળખાય છે, જે યોગ્ય ગુણવત્તા ધરાવતા વિવિધ ઉત્પાદકોને ISI માર્કો ઉત્પાદકીય ઉપકરણો વાપરવાની છૂટ આપે છે. ખેતી પર આધારિત જે ચીજ વસ્તુ હોય, વન પેદાશ હોય, બાગાયતી પશુઓની જે ગુણવત્તાના માનક એરમાર્ક લગાડવાનો કાયદો, ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ એટલે બજાર કાયદો 1937 હતો. એટલે એરમાર્ક લગાડવાનો કાયદો ખેતીવાડી ઉત્પન્ન બજાર કાયદો કહેવામાં આવે છે, જે 1937 ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ માર્કેટિંગ ઇન્ટેલિજન્સ સંસ્થા
DMI દ્વારા એરમાર્ક વાપરવાનો પરવાનો આપવામાં આવે છે. ગ્રાહકની માર્કા સંબંધી શંકા જાગે તો BIS નાના નજીકના પ્રાદેશિક કાર્યાલયમાં ફરિયાદ કરી શકે છે. આ ઉપરાંત સોનાના દાગીનાની ખરીદી કરતી વખતે BIS માર્કાની સાથે સોનાની શુદ્ધતા નંબર દાખલા તરીકે 916 એટલે કે 22 કેરેટ સોનાની શુદ્ધતા દર્શાવતું માર્ક સાથે હોલમાર્ક કેન્દ્રનો લોગો જે તે વર્ષમાં હોલમાર્કિંગ થયું હોય તે વર્ષનું ચિહ્ન દાખલા તરીકે એટલે કે 2008 ઉપરાંત જ્વેલરી બનાવનાર અને વિક્રેતાઓ લોગોની શુદ્ધતા અને ગુણવત્તાની ગેરંટી આપે છે. એ મુજબ FPO ફ્રૂટ પ્રોડક્ટ ઓર્ડરના માર્કો જામ ફ્રૂટ જ્યુસ કોન્કેટીના પક કરેલા ફળો અને શાકભાજીના ઉત્પાદક વસ્તુઓ લગાડવામાં આવે છે. IS ટેક્સટાઇલ કેમિકલ જંતુનાશક રબર પ્લાસ્ટિકની બનાવટો સિમેન્ટ ધાતુની ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો પર આ માર્કો BIS દ્વારા લગાડવામાં આવે છે. વૂલ માર્કો ઊનની બનાવટો અને પોશાકને આપવામાં આવે છે. MPO મટીરિયલ પ્રોસેસન ઓટોમીટર માર્કો માંસ મટનની પેદાશો અને તેમાંથી મળેલ બનાવટોને અપાય છે. HACCP હેઝર એનાલિસિસ એન્ડ ક્રિડલ કંટ્રોલ પોઈન્ટ માર્કો પ્રક્રિયા દ્વારા તૈયાર કરેલા ખોરાકના ઉત્પાદનોને BIS દ્વારા અપાય છે. ECO એટલે માર્કો સાબુ ડિટર્જન્ટ કાગળ લ્યુબ્રિકેટિંગ ઓઇલ પેકેજિંગ મટીરિયલ્સ રસાયણો પાવર ડોટિંગ બેટરી સૌંદર્ય પ્રસાધનો લાકડાને બદલાતી વપરાતી વસ્તુઓ ચામડાની પ્લાસ્ટિકની બનાવટોને ISI ઇન્ડિયન સ્ટાન્ડર્ડ બ્યુરો દ્વારા અપાય છે જે હવે BIS તરીકે ઓળખાય છે. એટલે જુદી જુદી વસ્તુઓ પર આવા માર્કાઓ આપવામાં આવે છે. હવે મુદ્દો છે આંતરરાષ્ટ્રીય કક્ષાએ સંસ્થાઓ. આંતરરાષ્ટ્રીય કક્ષાએ બે સંગઠનો કામ કરે છે. સ્ટાન્ડર્ડાઇઝેશન એટલે ગુણવત્તા માનકની કામગીરી કરી રહ્યા છે. એટલે ISO ઇન્ડિયન સ્ટાન્ડર્ડાઇઝેશન ઓર્ગેનાઇઝેશન જેનું મુખ્ય મથક જીનીવામાં છે, જેની સ્થાપના 1947માં થઈ, જેનું કાર્ય આંતરરાષ્ટ્રીય સમજૂતી ISO 9000 આંતરરાષ્ટ્રીય ગુણવત્તાનું પ્રમાણપત્ર ઉપરાંત એકમોને તથા સંસ્થાઓને આપવામાં આવે છે. જ્યારે ISO 14000 જે પર્યાવરણ વ્યવસ્થાપન પદ્ધતિ માટે ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન દ્વારા અપાય છે, જે ઉચ્ચ ગુણવત્તા ધરાવતી ઓફિસો કે સંસ્થા હોવાનું પ્રમાણપત્ર છે. બીજું છે કોડેક્સ એલ્ટિમેશન કમિશન CAC એટલે ખોરાકને લગતું આંતરરાષ્ટ્રીય કમિશન છે. તેમાં આંતરરાષ્ટ્રીય ખાદ્ય પદાર્થોને પ્રમાણિત કરવાનું કાર્ય કરે છે. આ કમિશનની સ્થાપના 1963માં ખાદ્ય તથા ખેતી સંગઠન FAO અને વિશ્વ આરોગ્ય સંસ્થા WHO દ્વારા કરવામાં આવી. તેનું મુખ્ય મથક ઇટાલીની રાજધાની રોમમાં છે. દૂધ અને દૂધની બનાવટો, માંસ, માછલી, ખાદ્ય પદાર્થોના ઉત્પાદનોને પ્રમાણિત કરવાનું, આંતરરાષ્ટ્રીય સ્તરે વેપાર નીતિ નિયમો ઘડવાનું કાર્ય આ સંસ્થા કરે છે. ભારતમાં ISO સાથે સંપર્કની કામગીરીમાં ભારતીય સંસ્થા BSI કરે છે, જ્યારે CAC દ્વારા સંપર્ક કરીને ભારતની ડાયરેક્ટર જનરલ ઓફ હેલ્થ સર્વિસ કામ કરે છે. એટલે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ બે ISO અને CAC કામ કરે છે. હવે ફરિયાદ કોણ દાખલ કરી શકે અને ક્યાં એ મુદ્દાની ચર્ચા કરીએ છીએ. ગ્રાહકો પોતે કેન્દ્ર, રાજ્ય સરકાર અથવા કેન્દ્ર શાસિત પ્રદેશોની સરકાર, ગ્રાહક મંડળો જે તે કંપની દ્વારા પ્રવર્તમાન કાયદા હેઠળ અથવા એકથી વધુ ગ્રાહકો વતી પ્રતિનિધિ રૂપે કોઈ પણ ગ્રાહક કે જેમાં બધા ગ્રાહકોનું સમાન હિત હોય અથવા માલ, ચીજવસ્તુ, સેવા ખરીદનાર, સંમતિથી ઉપયોગ કરનાર કુટુંબનો કોઈ પણ સભ્ય માલ કે સેવામાં તૂટ કે ખામી બદલ થયેલ નુકસાન સામે ફરિયાદ કરી શકે છે.
જો ઉત્પાદક અને વિક્રેતાને ગ્રાહકની સાચી, યોગ્ય અને સ્પષ્ટ ફરિયાદોનું કોઈ ચોક્કસ નિરાકરણ પહેલ ન બનાવવામાં આવે ત્યારે ભોગ બનનાર ગ્રાહક કે તેના કુટુંબના સભ્યો દ્વારા સ્થાનિક જિલ્લા ફોરમ, રાજ્ય કમિશન, રાષ્ટ્રીય કમિશનમાં કેસ દાખલ કરીને સ્થાનિક પુરવઠા કચેરી, તોલમાપ વિજ્ઞાન અને ગ્રાહક કચેરી, ગ્રાહક મંડળો, કલેક્ટર કચેરીમાં ફરિયાદ કરી શકે છે. એટલે જે કે માલ કે સેવામાં ત્રુટિ કે ખામી જણાય તો અથવા કરાર હેઠળ કાયદા હેઠળનું પાલન કરવું જરૂરી છે, તેની કાર્યવાહી કરવાની રીતોમાં રહેલી અપૂર્ણતા, ખામીની સેવામાં ઉણપ, વસ્તુની ગુણવત્તા, પ્રકાર અને શુદ્ધતા, વજન સંબંધી ઘટ કે ઉણપ બદલ ગ્રાહક ફરિયાદ કરી શકે છે. એટલે કોણ કેવી રીતે ફરિયાદ કરી શકે એની માહિતી આ મુદ્દામાં આવી ગયેલી છે. એટલે ફરિયાદ કેવી રીતે કરવી એ છેલ્લો મુદ્દો છે આપણો. તો ફરિયાદની એક અરજી સરળ, સ્પષ્ટ અને સાદી ભાષામાં ટાઈપ કરીને કે હસ્તાક્ષરની અંદર કે ઈમેલથી થઈ શકે છે. જો કોર્ટમાં વકીલ મારફતે કેસ કરવો હોય ત્યારે સોગંદનામું કરવું પડે. અરજીમાં અરજદારનું નામ, સરનામું, સંપર્ક નંબર હોવો જોઈએ. ફરિયાદનું વિગતપૂર્ણ વર્ણન, ફરિયાદ માટેના કામો સ્પષ્ટ લખવા. આરોપ સંદર્ભે જે કોઈ આધાર પુરાવા કે દસ્તાવેજ હોય તેની પ્રમાણિત નકલો બીડવી. ક્યારેય પણ મૂળ પુરાવા આપવા નહીં. બિલ, બિલની પાકી કાચી રસીદ બીડવી. જો પેમેન્ટ ચેકથી કર્યું હોય તો તેની વિગત લખવી. વિક્રેતાએ કરેલ શરતો, જાહેર ખબરની નકલ, ગેરંટી, વોરંટી કાર્ડ, ક્લેમ્પલેસ કે પ્રોડક્ટ્સ નકલ બીડવી. અરજી સાથે માંગેલ વળતરની દાવા રકમ અનુસાર નિયમ મુજબ ફી ભર્યાથી જે તે ગ્રાહક ફોરમમાં કોર્ટમાં ફરિયાદ થઈ શકે છે. ગ્રાહક ફરિયાદ થવાનું કારણ ઉદ્ભવે તેના 2 વર્ષમાં ફરિયાદ દાખલ કરી શકાય છે. કોઈ પણ ગ્રાહક સંબંધી ફરિયાદ કરવા માટે કાયદા અંગે વિશેષ માહિતી મેળવવા કે માર્ગદર્શન મેળવવા ગુજરાત રાજ્યની હેલ્પલાઇન ટોલ ફ્રી નંબર 1800-233-0222 અને રાષ્ટ્રીય કક્ષાએ હેલ્પલાઇન નંબર 1800-11-4000 ઉપરથી માહિતી મેળવી શકે છે કે માર્ગદર્શન લઈ શકે છે. એટલે આ પ્રમાણે જે કે જ્યારે આપણે ફરિયાદ દાખલ કરીએ ત્યાર પછીની જે વિગતો છે એ બધી પાકું બિલ, કાચી રસીદ હોય, પેમેન્ટ હોય, ચેકથી કર્યું, જે કંઈ વિગતો આપણે લખવાની છે, વિક્રેતાઓ જે ખબર આપી, જે શરતો કરેલ છે, ગેરંટી કાર્ડ કે વોરંટી કાર્ડ કે પેમ્પલેટ જે કંઈ હોય એને કઈ બીડવી અને અરજી સાથે માંગેલ વળતરની દાવાની રકમ અનુસાર નિયમ મુજબ ફી ભર્યાથી ગ્રાહક ફોરમ કોર્ટમાં ફરિયાદ દાખલ કરેથી મળી શકે છે. અને ત્યાર મુજબ જે ટોલ ફ્રી નંબર આવ્યા ત્યાંથી પણ આપણને માર્ગદર્શન મળી રહે છે. તો આ સાથે આપણે જે પાઠ નંબર 18 આપણે અહીંયા પૂર્ણ કર્યો છે. હવે એ મુજબ જે પીડીએફ તમે મોકલી આપી છે એ પીડીએફનો અભ્યાસ કરશો, એ મુજબ તૈયારી કરવાની છે. એટલે આ પાઠ અહીંયા પૂર્ણ કરીએ છીએ અને બીજા તાસમાં હવે 20મો પાઠ આપણો શરૂ થશે. એટલે આજે અહીંયા પૂર્ણ કરીએ છીએ. જે કંઈ પ્રશ્ન, જે કંઈ મુદ્દો હોય એ પીડીએફ મેં આપી છે એનો અભ્યાસ કરી લેજો અને સાથે સાથે આ જે વિડીયો મોકલવાનો છે એ પણ તમારે જોવાનો રહેશે. આ પાઠ અહીંયા પૂર્ણ કરું છું. અસ્તુ.